ધારીના રળિયાત બાનું ઘર આંખને લગતા રોગોનો કેમ્પ તેમજ સઘરાકા પરિવાર દ્વારા યોગીજી મહારાજ મહિલા કોલેજના ઉપક્રમે યોજાયો હતો. તારીખ 4/1/2025ના રોજ શનિવારના રોજ આંખને લગતા અલગ અલગ રોગોનું નિદાન તેમજ સારવાર કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં 207 જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો. આંખ સામે કાળા મચ્છર ઉડતું હોય તેવું લાગે છે, આંખમાં વીજળીના ચમકારા થવા, દ્રષ્ટિ એક બાજુ કપાવી, ચશ્માના નંબર વધારે હોય, આંખે સામે કાળું ધાબુ દેખાવું, ઝામર હોવું, ડાયાબિટીસ હોવું, જન્મ સમયે બાળકનું વજન ઓછું હોવું, બાળકનો જન્મ અધૂરા માસે થવો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના આંખના પડદા વિભાગના સ્પેશિયાલિસ્ટ હેડ ડોક્ટર સ્વાતિબેન રવાણી તેમજ વિપુલભાઈ પ્રજાપતિ, ધારીના ડોક્ટર વાઘેલા સહિતનો સ્ટાફે દર્દીઓને તપાસી સારવાર આપવામાં આવી હતી. જે કેસની ગુજરાતી સાથે સંજય વાળા, ધારી. संघराज का परिवार धारी तथा अनुपम मिशन संचालित योगीजी महाराज महाविद्यालय धारीना उपक्रम में आज 31मो महानेत्र यज्ञ संपन्न थयो, जेमा सिविल होस्पिटल अमदावादना डॉक्टरोए सेवा आपी. खास करीने डॉक्टर प्रजापति साहेब, डॉक्टर गोसाई साहेब અને ખાસ એમના હેડ છે એ રવાણીબેન પણ સ્વાતિબેન રવાણી ઉપસ્થિત રહ્યા અને કુલ 207 પેશન્ટોએ લાભ લીધો. તેમાં જે કંઈક છારી નીકાળવા માટેના જે અહીંયા સારવાર આપવામાં આવી અને જે બાકીના ડૉક્ટરોને જે 20 થી 25 હજારની ટ્રીટમેન્ટ થાય એવું એક ઇન્જેક્શન એ અમદાવાદ સારવાર માટે આપવાની સૂચના આપવામાં આવી અને ત્યાં બધા દર્દીઓ લાભ લેશે એવું જણાવવામાં આવ્યું છે.